નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ 5 મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ આખરે પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો છે વડોદરાનું પૂર, પડઘા અને પોલિટિક્સ વિશે। જી હા, પૂર આવ્યું ત્યારબાદ લોકો હેરાન પરેશાન થઈ ગયા, તેમની સમસ્યા વધી ગઈ અને પછી તેના પડઘા પણ પડ્યા કે આખરે સહાયનું શું? સહાય તો આપવામાં આવી, પરંતુ હવે તેના પર પોલિટિક્સ થઈ રહ્યું છે, એટલે કે વડોદરાના પૂરમાં ભરપૂર રાજકારણ થઈ રહ્યું છે। જોકે તમારી આમાં વાત ક્યાં છે તે વિશે ગુજરાત ફર્સ્ટના આ વિશેષ રજૂઆતમાં વાત કરીશું મુદ્દાની વાતમાં। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 2। બિલકુલ, બીજો મુદ્દો એ છે કે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે પરસોત્તમ રૂપાલા। જો કે આ વખતે એમણે જે નિવેદન આપ્યું છે એમાં એ કંઈક બીજું કહેવા જતા હતા અને એમના શબ્દો છે એ ફરી ગયા બોલતી વખતે અને એ ફસાઈ ગયા વિવાદના વંટોળમાં। પહેલી વાર જ્યારે એ વિવાદમાં આવ્યા હતા ત્યારે જે રાજા રજવાડાની વાત કરવા જઈ રહ્યા હતા ત્યારે એ કોઈ દાખલો આપી રહ્યા હતા અને એ બહુ જ સભાનતાથી બોલી રહ્યા હતા કે શું બોલી રહ્યા છે, સરખામણી કરવા જઈ રહ્યા હતા। પણ આ વખતે જ્યારે એ આ મુદ્દો જે વિવાદમાં આવ્યો એ મુદ્દો એવો હતો કે એમના શબ્દો, એટલે કે જેને આપણે કહીએ જીભ લપસી, પણ એ જે વિવાદ છે હવે વકરી રહ્યો છે વિકાસ। અને ત્રીજો મુદ્દો, બિલકુલ ત્રીજો મુદ્દો ખૂબ જ મહત્વનો છે। જે કેટલાક અરાજક તત્વો છે જે અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે, ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે, તેને પકડવા જરૂરી છે। તે પથ્થરબાજોની હું વાત કરી રહ્યો છું, પરંતુ આ પથ્થરબાજો પર હવે રાજનીતિ પણ ભરપૂર થઈ રહી છે। આ રાજનીતિ તેના પર ન થવી જોઈએ। બંને પક્ષોએ એક પ્લેટફોર્મ પર આવવું જોઈએ, પરંતુ તેની જગ્યાએ હવે વાર પલટવાર થઈ રહ્યા છે। તે વિશે મુદ્દાની વાતમાં વાત કરીશું, પરંતુ સાથે મુફદ્દલ મુદ્દા નંબર 4 પણ ખૂબ જ મહત્વનો। બિલકુલ મોટો સવાલ એ છે કે સાગઠિયા જ સાગઠિયા, પણ એની સંખ્યા કેટલી, કેટલા સાગઠિયા હજુ સામે આવશે? કેમ કે આપણે વાત કરી રહ્યા છીએ જે રાજકોટના વિવાદાસ્પદ ટીપીઓ હતા સાગઠિયા, એમની સામે જે ભ્રષ્ટાચારનો આખો વિવાદ હતો, મુદ્દો હતો, એ જે એમની જે જવાબદારી હતી એ જવાબદારી પર રહીને, એ સ્તર પર રહીને કેવો ભ્રષ્ટાચાર થઈ શકે એ મુદ્દો હજુ ચર્ચામાં છે। ત્યાં વધુ એક આવા પૂર્વ ટીપીઓ વિવાદમાં આવ્યા છે। આ વખતે એસીબીએ તેમને સકંજામાં લીધા છે, એની વાત કરીશું। અને એ પછી જે 5મો મુદ્દો છે વિકાસ, બિલકુલ 5મો મુદ્દો છે સેટિંગનો ડખો કે પછી વહીવટનો વિવાદ। હું વાત કરી રહ્યો છું કલોલ નગરપાલિકા વિશે, કારણ કે તમને સૌને યાદ છે 5 સપ્ટેમ્બરના કલોલ નગરપાલિકાના એ વિડીયો, જેમાં ચીફ ઓફિસરની ઓફિસની અંદર જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો મારવામાં આવ્યો હતો, ટપલી દાવ થયો હતો, કોર્પોરેટર સાથે મારામારી થઈ હતી અને તેમાં વિપક્ષના કોઈ પણ તેમાં કોઈ પદાધિકારી નેતા નહોતા, પરંતુ ભાજપ એટલે કે સત્તા પક્ષના જે કાર્યકરો છે તે આમને સામને આવ્યા અને પછી મારામારી થઈ અને હવે રાજીનામા પડવાનો દોર શરૂ થયો છે અને એવી સ્થિતિ છે કે અહીંયા કદાચ ભાજપ લઘુમતીમાં પણ આવી શકે છે। આખરે આ એક સેટિંગનો ડખો છે કે પછી વહીવટનો વિવાદ, તે વિશે પણ વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી, જ્યાં વડોદરામાં પૂર આવ્યા બાદ હવે ભરપૂર રાજકારણ થઈ રહ્યું છે। વડોદરા માટે આજે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે। તેના બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ તો 26 ઓગસ્ટે વડોદરામાં જે પૂર આવ્યું, આજવા ડેમનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવ્યું અને ત્યારબાદ વિશ્વા નદીનું જે લેવલ છે તે સતત વધતું ગયું અને પછી વડોદરાનો 80% વિસ્તાર છે તે પાણીમાં આવી ગયો હતો। આમાં 9 લોકોના મોત થઈ ગયા, અબજો કરોડોનું નુકસાન થયું હતું। જો કે હવે પુનર્વસન માટે સહાયની જાહેરાત થઈ છે, તેને લઈ હવે વાર પલટવાર થઈ રહ્યો છે। આજનો દિવસ એવો તો એક બાજુ કોંગ્રેસે પણ કમાન સંભાળી હતી। આજે કોંગ્રેસે અહીંયા વિરોધ, એક આક્રોશ રેલી કાઢી હતી, જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પહોંચ્યા હતા, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા। એટલે કે કોંગ્રેસે આ જે મુદ્દો છે તેને લપકવાનો, ઝડપવાનો સંપૂર્ણપણે આજે પ્રયાસ કર્યો છે, કારણ કે ગઈકાલે શીતલ મિસ્ત્રીએ જે નિવેદન આપ્યું હતું કે ભાઈ તમારે તરાપા લઈને રાખવા પડશે, તમારે બોટ રાખવી પડશે, ટ્યુબ રાખવી પડશે, તમારે આગોતરા આયોજન તમારે જાતે કરવું પડશે, એ મુદ્દો કોંગ્રેસે પકડ્યો અને પછી તેના પર રાજનીતિ શરૂ કરી છે। ચર્ચા એ વાતની થઈ રહી છે કે જે સહાયની જાહેરાત કરવામાં આવી છે એના જે આંકડા છે, એકવાર પહેલા તો આપણે એ પણ જાણવા જરૂરી છે, ફૂલ સ્ક્રીન જોઈ લઈએ કે જે આંકડા છે એ સહાય કેટલી છે। અને એના પર સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરામાં જે તંત્ર સર્જિત આપદા છે, જે પૂર છે, એના કારણે એક આમ નાગરિકની જે જિંદગીની કમાણીમાંથી એણે જે પણ વસાવ્યું હતું, ચાહે એનો વેપાર હતો, ચાહે નાની એવી એમની કેબિન હતી, ચાહે હાટડી હતી કે ચાહે એના ઘરનો કોઈ હિસ્સો હતો, આ બધી વસ્તુ જ્યારે તણાઈ ગઈ એ પછી સરકારે જ્યારે સહાયની જાહેરાત કરી
તો શું એ રકમ પૂરતી છે કે નહીં, આ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. બિલકુલ. જે લારી રેકડી ધારકને 5,000 રૂપિયાની સહાય કરવાની વાત કરી છે. ગ્રાફિક્સ જો આપણી પાસે અવેલેબલ હોય તો ફૂલ સ્ક્રીન કરી દો એને. કેબિન ધારકોને જે છે 20,000 રૂપિયા સુધીની રોકડ સહાય. લારી રેકડી ધારકોને 5,000ની સહાય આપવામાં આવશે તેવી આમાં જોગવાઈ કરવામાં આવી છે. 40 સ્ક્વેર ફૂટ સુધીના કેબિન ધારક છે તો તેમને 20,000 રોકડની સહાય આપવામાં આવશે. સાથે સાથે જો 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકો છે તો તેમને 40,000ની રોકડ સહાય આપવામાં આવશે. બીજી બાજુ જે નાની અને મધ્યમ કક્ષાની જો પાક્કી દુકાન છે તો તેમને 85,000 સુધીની સહાય મળી શકે છે. સાથે સાથે જે એવા વેપારી છે જેમને માસિક ટર્નઓવર 5 લાખથી વધુ છે તેવા ધારકોને લોન આપવામાં આવશે. કેટલી લોન? 20 લાખ સુધીની લોન આપવામાં આવશે જો તેમનું 5 લાખનું ટર્નઓવર હોય તો. બીજી બાજુ 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે 5 લાખની પણ મર્યાદા રાખવામાં આવી છે અને આવી અલગ અલગ જોગવાઈ છે. પરંતુ તેમના માટે તેમણે એક અરજી પણ કરવાની રહેશે. અરજી કર્યા બાદ તપાસ થશે, ત્યારબાદ તેમને આ રકમ મળવાની છે. પરંતુ અમારો સવાલ એ જ છે, મુફદ્દલે પણ એ સવાલ ઉઠાવ્યો કે શું આ રકમ એટલી 5 લાખનું ટર્નઓવર હોવું એ એક આંકડો છે, એક મોટો આંકડો છે. 5 લાખનું ટર્નઓવર. અહીંયા વાત એ લોકોની છે કે જેમની મરણ મૂડી, એમણે નાની એવી એમની કોઈ કેબિન હોય, કોઈ હાટડી હોય અને એમની જે સહાય છે 5,000 રૂપિયા માસિક 5 લાખ એટલે કેટલા થયા માસિક? 5 લાખનું ટર્નઓવર તો મોટી રકમ છે. હું એવું કહું છું કે એને લોન મળવાની છે 20 લાખ સુધીની, પણ જે 5,000ની સહાય જાહેર થઈ છે, 20,000ની સહાય, જે નાના વેપારીઓ 40,000 રૂપિયાની જે રોકડ સહાય જાહેર થઈ છે અને એ સહાય માટેની પ્રોસેસ પણ તમે ઘણી બધી લાંબી લચક રાખી હશે. એટલે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે સહાયની જાહેરાત થઈ છે શું એ પૂરતી છે. ઘણા બધા નાગરિકોમાં પણ આ સવાલ ઉઠી રહ્યો છે અને આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વિકાસ કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસને લાગ્યું કે હવે આ મુદ્દામાં આપણે જોરશોરથી મેદાને ઉતરીએ તો આપણી રાજનીતિ પણ મજબૂત થશે. એટલે જન આક્રોશ નામે એમણે રેલી કાઢી. રેલીમાં સંખ્યા તો મોટી જોવા મળી, ઘણા બધા લોકો જોવા મળ્યા. શું એ કોંગ્રેસના કાર્યકરો જ હતા કે પછી નાગરિકો પણ જોડાયા હતા? કેમ કે ઘણી મોટી સંખ્યામાં વડોદરા કે જે ભાજપનો ગઢ છે અને ત્યાં જ્યારે કોંગ્રેસ કોઈ રેલીનું આયોજન કરે અને એમાં જે રીતે સંખ્યા, એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ દ્રશ્યો, કે આ વડોદરાના દ્રશ્યો છે કે જે ભાજપનો ગઢ કહેવાય છે. ત્યાં કોંગ્રેસે જે રીતે રેલી કરી બેનર અને પ્લકાર્ડ સાથે, પણ એક જે દ્રશ્ય એમાં જોવા મળ્યું કે બોટ સાથે આવ્યા હતા. એટલે કે આ એવો વ્યંગ છે. શીતલ મિસ્ત્રી પર ડોક્ટર શીતલ મિસ્ત્રીને જવાબ છે, કેમ કે ટ્યુબ પણ દેખાય છે, પેલી જે આજે તરાપા કહેવાય છે એ પણ દેખાઈ રહ્યા છે. એટલે કોંગ્રેસે કહી શકાય કે જનતા માટે મુદ્દો ઉઠાવ્યો છે, વળતો પ્રહાર કર્યો છે. પણ આ 4 તસવીરો આજના દિવસની, આ છેલ્લા 24 કલાકની તસવીરો છે કે જેમાં પૂર બાદ સહાયનો મલમ આપવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસની જન આક્રોશ રેલી છે. ગઈકાલે સામાજિક સંસ્થાએ વિરોધ કર્યો હતો અને આ રેલી પૂરી થઈ એટલે કલેક્ટરને મળીને આવેદનપત્ર પણ આપ્યું છે. બિલકુલ. પરંતુ મુફદ્દલ જે આપણે સવાલ ઉઠાવ્યો કે જે નાના વેપારી છે કદાચ તેમને સહાય મળી જશે, પૂરતી હોય કે નહીં તો પછી આગળના સમયમાં જોવા મળશે. પરંતુ ઘણા બધા લોકોના વાહનો પણ આમાં ડૂબી ગયા છે, ઘણા બધા લોકોના વાહનો ખોટકાઈ ગયા છે. બીજું જે ઘર વખરી છે તે બળીને એકદમ પલળી ગઈ છે, ઘર વખરી એકદમ તબાહ થઈ ગઈ છે. તેમનું શું? તેમનું જે ફર્નિચર છે ઘરનું તે પણ તબાહ થઈ ગયું છે, તેમના અગત્યના ડોક્યુમેન્ટ જતા રહ્યા છે. આ બધા નુકસાન માટે શું સરકાર સહાય આપશે ખરા? તે પણ એક બીજો મોટો સવાલ છે. બીજી બાજુ જે 9 લોકોના મોત થઈ ગયા છે આ પૂરના કારણે, કે એમના કુદરતી મોત તો હતા નહીં, આ તંત્ર નિર્મિત આ આપદા હતી અને તેમાં 9 લોકોના મોત થયા છે. આખરે તેમનું શું, તેમના પરિવારનું શું, તે વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી. આ બધા મુદ્દા પણ ક્યાંક છૂટી ગયા છે. એવું લાગે છે વિકાસ કે એ જે તમે કહો છો એ પોર્શન હજુ એ બાકી હશે સહાય, કેમ કે વાહનોનું નુકસાન થયું, લોકોના ઘરોમાં નુકસાન થયું, એની તો કોઈ ઉલ્લેખ જ નથી. પણ મંત્રીજી જ્યારે આજે જાહેરાત કરવા આવ્યા, સહાયનો મલમ એમણે જ્યારે જાહેર કર્યો ત્યારે એમણે શું કહ્યું એ સાંભળી લઈએ. ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે. આ સહાય મેળવવા માટે તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સંબંધિત
મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ એસડીઆરએફના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રીશ્રી એ નક્કી કર્યું છે. એક વિન્ડો હજી સરકારે ખુલ્લી રાખી છે કે હજુ પણ આગામી સમયમાં સહાય વધી જશે અથવા તો જે કોર્નર જે ક્ષેત્ર બાકી રહી ગયા છે ત્યાં સુધી પણ સહાય પહોંચાડવાનો સરકારનો એક એવો નિર્ધાર છે તેવું અત્યારે તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. પરંતુ મુફદ્દલ સવાલ એ છે કે સરકાર સામેથી વડોદરામાં, સ્પેશિયલી વડોદરાની વાત કરું છું, ત્યાં જઈને જે પૂર પીડિતોની છે તેમની નોંધણી કેમ નથી કરવામાં આવતી? કારણ કે આખો વિસ્તાર છે, તમારી પાસે આખું નેટવર્ક છે, તો જે લોકોની આ ઘરવખરી પલળી ગઈ છે, જેમના વાહનો ખુટકાયા છે, જેમને નુકસાન થયું છે, આર્થિક નુકસાન કે પછી કોઈ પણ રીતે, ત્યારે તેમની નોંધણી કેમ કરવામાં જો નથી આવતી? સરકાર સહાયની જાહેરાત કરે છે વિકાસ, તો એ આવકાર્ય છે. સહાય માટે જે પણ પ્રોસેસ કરે છે ને આગળ પણ હજુ વધારે સહાયની જાહેરાત કરે તો આવકાર્ય છે. બીજી તરફ કોંગ્રેસ રાજનીતિ કરે, જનાક્રોશ રેલી કરે, એ કોંગ્રેસ માટે એની ત્યાંની જમીન, જે રાજનીતિક જમીન મેળવવા માટે જરૂરી મુદ્દો છે. પણ આ શાસક વિપક્ષની ખેંચતાણ વચ્ચે જનતાની પરેશાની દૂર થવી જોઈએ, એ સૌથી મહત્વનો મુદ્દો છે. ભલે જેને જે રાજનીતિ કરવી હોય, શાસકે જે જવાબ આપવા હોય એ આપે, ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જે કહેવું હોય એ કહે, કોંગ્રેસે જે રેલી કાઢવી હોય કહે. શીતલ મિસ્ત્રી ભલે એવું કહેતા કે તમે બોટને તરાપા ઘરમાં રાખજો, અને કોંગ્રેસ ભલે બોટ લઈ માથે હાથમાં લઈને રસ્તા ઉપર નીકળે, પણ મૂળ મુદ્દો વડોદરાની જનતાનો છે અને એ જનતા પરેશાન ન થવી જોઈએ. જે વાર પલટવાર થયા છે, એકવાર આપણે એ સાંભળી લઈએ. છે એની સામે પગલાં લેવા જોઈએ અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ. માલ મિલકત, વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ. પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે. અમિત ચાવડા પોતે ધારાસભ્ય છે અને સિસ્ટમની અંદર એમનો ખ્યાલ છે કે જ્યારે આવી કુદરતી આફત આવે અથવા તો કોઈ આવું નુકસાન થાય ત્યારે એ નુકસાન એનો સર્વે, એ પાણી ઓસરી જાય કે એના બાદ કરવામાં આવે. ડિઝાસ્ટરની ટીમ સર્વે કરતી હોય છે અને સર્વે કર્યા બાદ જે જાહેરાત, જે નુકસાન થયું છે એના વળતરની જાહેરાત અથવા તેની સહાયની જાહેરાત સરકાર કરતી હોય છે અને એ મુજબ સરકારે જાહેરાત કરી છે. એટલે એમને સિસ્ટમનો ખ્યાલ નથી. માત્ર ને માત્ર કોઈ પણ પ્રસંગ થાય, માઠો પ્રસંગ કોઈ પણ હોય, એની પર રાજકારણ રમવા નીકળી પડવું એ કોંગ્રેસની સિસ્ટમ રહી છે અને એ જ સિસ્ટમ પ્રમાણે અમિત ચાવડા ચાલી રહ્યા છે. બિલકુલ, આમાં જેની